નમસ્તે મિત્રો, નિકેત શાહ પ્લસ ગુજરાતી ચેનલમાં બધાનું સ્વાગત છે. દોસ્તો, આજના વિડીયોમાં હું જણાવવાની કોશિશ કરીશ કે જે વાયરમેન નોર્મલી મિસ્ટેક કરતો હોય છે વાયરિંગમાં, અથવા તો અગર તમે વાયરમેન છો, તમે શું મિસ્ટેક જનરલી કરતા હોવ છો અને ના કરો, એની માટે આખા વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવવાનો છું. યાદ રાખજો કે વિડીયો અગર તમને પસંદ આવે છે મારા, તો તમારા દોસ્તારથી જરૂર શેર કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલી મિસ્ટેક જે નોર્મલી વાયરમેન કરતા હોય છે, રોંગ વાયર ગેજ સિલેક્શન. એટલે શું હોય છે, વાયરમાં અલગ અલગ ગેजेस હોય છે. આ જે પતલા છે, આ થોડા જાડા જાડા જાડા, એમ અલગ અલગ ગેजेस કહેવાય એને, કરેક્ટ? તો હવે એક્ઝામ્પલ આપું છું. માન લો કે આ 15 એમ્પિયરનો સોકેટ છે. જનરલી એ આપણું એર કન્ડિશન હોય કે ફ્રીજ હોય કે એવી બધી જગ્યાએ આપણે આ સોકેટ લગાડીએ છીએ. હવે ગલતીથી તમે એની અંદર જે વાયર લગાડ્યો 1.0 સ્ક્વેર એમએમનો લગાડી દો, એટલે આ વાળો વાયર લગાડી દો, તો શું થશે? એનો પ્રોબ્લેમ શું થશે કે આ તમારું સોકેટ તમારું બળી જાય ક્યારેક ક્યારેક. તમે જોયું હશે અહીંયાથી કાળું કાળું થઈ ગયું, અહીંયાથી બળી ગયું, અથવા તો એ વાયર બળી ગયો, એ સોકેટ જ બંધ થઈ ગયું. તો એ બધા નોર્મલ પ્રોબ્લેમ આવતા હોય છે. એનું પ્રોબ્લેમ શું હોય છે કે તમે રોંગ વાયર ગેજ સિલેક્શન કર્યો છે. અગર પ્રોપર સ્ટેન્ડર્ડ વાયર તમે ગેજનો લીધો હોત, 15 એમ્પિયરનો છે તો 2.5 mm અથવા તો 2.0 mm તમે વાયર લીધો હોત તો એ પ્રોપર થયો હોત. એનો આખો ચાર્ટ છે, હું ચાર્ટ તમને બતાડી દઉં કે અગર તમને 18 થી 20 એમ્પિયરનો તમારે અગર કરંટ ફ્લો થવાનો છે તો 2.5 mm લો. પછી 10 to 16 એમ્પિયરનો છે તો 1.5 સ્ક્વેર એમએમનો લો. 5થી લઈને 10 એમ્પિયરનો છે તો 1 mm લો. પછી એવી રીતે 24 થી 32 એમએમનો છે તો 4 એમએમનો વાયર લો. એ ઇન્ડસ્ટ્રીયલ જનરલી યુઝ થાય હેવી એપ્લાયન્સીસ માટે. 32 થી 40 એમ્પિયરનો વાયર તો 6 એમએમનો વાયર લો. અથવા તો તમારા ઘરે જે ઇનકમિંગ લાઇન આવે છે ગવર્મેન્ટ તરફથી, એમાં જે વાયર વપરાય છે એ 45 થી 60 એમ્પિયર્સની હોય છે, એ 10 એમએમનો વાયર વપરાય છે. તો આવા પ્રોપર ગેજ સિલેક્શનના વાયર તમારે લગાડવા જોઈએ. અગર નહીં લગાડશો તો મેં તમને જેમ કીધું એમ બધા પ્રોબ્લેમ થઈ શકે. સોકેટ બળવાનું, વાયર બળવાનું, શોર્ટ સર્કિટ થવાનું, એ બધું થઈ શકે છે. બીજું પ્રોબ્લેમ છે ઇનપ્રોપર અર્થિંગ ઓર નો અર્થિંગ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક ક્યારેક અર્થિંગ છે ને, એ રીતે પાઇપલાઇનમાં જતી હોય વાયર, એની સાથે જોઈન કર્યો, અથવા તો બીજાની વાયર જાય છે એમાં તમે કાંટો મારી દીધો, એ થતા હોય છે ને. અથવા તો તમે વાયરિંગ સમજો કરી છે અંદરની, પણ અર્થિંગ જ પ્રોપર નથી કરી, જેના લીધે તમને ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે છે. જનરલી જે તમને શોર્ટ લાગે ને, એ પ્રોબ્લેમ જનરલી કહેવાય છે. અર્થિંગના ઘણા બધા પ્રકાર હોય છે, જેમ કે કેમિકલ અર્થિંગ હોય છે, પ્લેટ અર્થિંગ હોય છે, એમાં ઘણા બધા પ્રકાર છે. એની માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે, આઈનો આઇકોન છે, ત્યાં તમને એ વિડીયો મળી જશે. તો અર્થિંગ પ્રોપર હોવું બહુ જરૂરી છે. ઓકે, નહીં તો તમને શોક લાગશે. ચલો, પ્રોપર તો તમે બનાવી પણ નાખ્યું, પણ અર્થિંગ જે ઘરના અર્થિંગની અલગ અલગ જગ્યાથી આવેલી છે વાયર્સ, એ પ્રોપર બસના ઉપર તમારે લગાડેલી જોઈએ. એને લૂઝ નહીં રાખવાનું, એકદમ ટાઈટ હોવી જોઈએ. એક્સ્ટ્રા વાયર ઇધર ના હોવું જોઈએ. ઓછા પડતા હોય તો બીજો એક બસ લઈ લો, એના પર તમે કનેક્ટ કરો, તો પ્રોપર હોવું જોઈએ. એવી રીતે તમારા જેટલા પણ ઘરના સ્વિચ સોકેટ્સ છે, એનું જે બોર્ડ હોય છે, સ્વિચના જે બોર્ડ હોય છે, એ બોર્ડને પણ આપસમાં જે જોડવાનું કામ એ અર્થિંગથી કરી નાખવાનું, કેમ કે એ મેટાલિક બોક્સ હોય છે ને, એટલા માટે. તો તમારો આ વસ્તુ એકદમ પ્રોપર હોવી જોઈએ, એકદમ પ્રોફેશનલ રીતે કરતા હો તો. ત્રીજી વસ્તુ છે ઓવરલોડિંગ નહીં કરવાનું. ઓવરલોડિંગનો મતલબ શું છે કે કોઈ પણ સમજો, હવે મેં એક વાયરનું કનેક્શન અહીંયા આપ્યું છે 1 એમ્પિયરનું, મેં 10 એમ્પિયર સમજીને અહીંયા આપ્યું છે. તમે અહીંયા 10 થી 15 ચાર્જર લગાડી દીધા, 10-15 તમે લેપટોપ્સ લગાડી દીધા, તો શું થશે એની હાલત? ઓવરલોડ થઈ જશે. આ વાયર તમારો બળી જશે, તો સોકેટ્સ બળી જશે, કરેક્ટ? એને અવોઇડ કરવાનું. પ્રોપર કેલ્ક્યુલેશન, પ્રોપર જગ્યાએ અલગ અલગ ટાઈપની સોકેટ્સ. એ સમજો એસીનું એક વાયર છે, એમાંથી તમે રેફ્રિજરેટરને પણ આપ્યું, એમાંથી તમે ઇસ્ત્રી માટે આપ્યો, તો એમ ના થવું જોઈએ. પ્રોપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાયર્સ આપવાના, બધા માટે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોપર કરવાનું. એટલે કરતાં પહેલાં વાયરિંગ પ્રોપર લેઆઉટ તમે ડ્રોઈંગ કરી નાખો કે અહીંયા મને આ વસ્તુ જોઈએ છે, એ હિસાબે જ થશે. સમજ્યા? તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચોથું છે પુઅર જોઈન્ટ મેથડ. આ જે વાયર છે, સમજો એક ટુકડો છે વાયરનો, બીજો ટુકડો તમે જોઈન કરવો છે તમારે, તો એનું પ્રોપર મેથડ છે. એવું નહીં કે ગમે તેમ તમે જોઈન કરી નાખો. તો મેથડ કેવી કેવી છે એ જોવા કરતાં પહેલાં હું જાણકારી માટે તમને બતાડી દઉં કે આપણે ઓનલાઈનમાં ઘણા બધા કોર્सेस ચાલુ કરી નાખ્યા છે. આપણી પાસે ઇલેક્ટ્રોનિક્સના કોર્સ છે, ઇલેક્ટ્રિકલ્સના છે, વાયરમેનનો છે, હોમ અપ્લાયન્સીસનો છે, પછી મોટર રિમાઇન્ડિંગ છે, ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન છે આપણી પાસે, આરએલસી, પીએલસી, એર કન્ડિશન રિપેરિંગ, કમ્પ્યુટર હાર્ડવેર, લેપટોપ રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, ઇથિકલ હેકિંગ, નેટવર્કિંગ, રોબોટિક્સ, આર્ડિનો, રાસ્પબેરી પાય, પ્રોગ્રામિંગમાં પણ પાયથન, સીએસએસ, એવા ઘણા બધા છે. પછી એનિમેશનના આપણી પાસે છે, ગ્રાફિક ડિઝાઇનિંગના છે, ઓટોકેડના છે. 60થી વધારે કોર્सेस છે આજની તારીખમાં આપણી પાસે.
આ તો કોર્सेस અગર તમારે કરવા હોય તો પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ નામનું આપણું એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર પર તમને મળી જશે. અધિક જાણકારી તમને જોઈતી હોય તો અમારો વોટ્સઅપ નંબર છે, મને હાઈનો મેસેજ નાખો, હું બધી જાણકારી તમને વોટ્સઅપ પર મોકલાવી દઈશ. તો આજ જોઈન્ટના જે પ્રકારની વાત કરતા હતા, હવે આ જો કેવું ગંદુ જોઈન્ટ છે, ઠીક છે, તમે આગળ ચાલીને જોશો ને આના પર કાર્બન આવી હશે અથવા તો એ હીટઅપ થઈ હશે, શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહેશે, તો ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે. તો જોઈન્ટના અલગ અલગ મેથડ છે, જેમ કે રેડ ટેલ મેથડ હોય છે. રેડ ટેલમાં કે આવી રીતે ક્રોસમાં તમે લગાડીને આવી રીતે બેન્ડ કરી નાખો. બીજું જે વેસ્ટર્ન યુનિવર્સલ જે આપણે યુઝ કરતા હોય છે, વેસ્ટર્ન યુનિયન, એમાં કેવી રીતના હોય છે, આવી રીતે કરીને પછી આવી રીતે ટ્વિસ્ટ કરો એને પ્રોપર. એના પર ટેપ નહીં મારવાની, એના પર આવી રીતે સ્લીવ્સ લગાડવાની, પ્રોપર સ્લીવ્સ કરીને કામ કરવાનું, તો પરફેક્ટ કામ પણ થાય અને વ્યવસ્થિત કામ થાય અને આગળ ચાલીને તમને પ્રોબ્લેમ પણ ના આવે. તો આવી રીતના જનરલી જોઈન્ટ્સ કરવાના હોય છે. પાછવી એક પ્રોબ્લેમ શું હોય છે, મેજર પ્રોબ્લેમ તમે જોઈ જશે. હવે કોઈ તમને કમ્પ્લેન કરી કે મારું ઘરનું આ ટ્રીપર છે, ઘડી ઘડી ટ્રીપ થાય છે, ઠીક છે, એમસીબી ઘડી ઘડી ટ્રીપ થાય છે, તો તમે શું કરશો, કંટાળો આવતો હોય એમસીબીને બાયપાસ કરી નાખો. એવી રીતના બિલકુલ નહીં કરતા. સેફ્ટી મેથડ્સ એટલે સેફ્ટી ડિવાઇસીસની વાત કરું તો એમસીબી, ઈએલસીસીબી, આરસીસીબી, એમસીસીબી એવા ઘણા બધા હોય છે, ઠીક છે. હવે પ્રોપર અગર તમે વાયરિંગ કરતો ને તો એવી કેવી રીતના હોય છે, આ તમારી ઇનકમિંગ લાઇન છે, એમસીબીમાં આવ્યું, મેઇન એમસીબીમાં અર્થિંગ માટે તમે બસ બાર લગાડી દીધું, મેઇન એમસીબીથી તમારું આરસીસીબીમાં આવ્યું, આરસીબીથી તમારે અલગ અલગ એમસીબીમાં ગયું અને ન્યુટ્રલ માટે તમે અલગથી એક બસ બાર લગાડી દીધું. ઘરના જેટલા પણ ઇક્વિપમેન્ટ છે અહીંયા એમસીબીથી બધા ચાલતા હોય છે. સમજો આ ઘડી ઘડી ટ્રીપ થાય છે, તો તમે સૌથી પહેલાં જુઓ કે અહીંયા કેવા કેવા વસ્તુ કનેક્ટેડ છે. કોઈ પણ એક નાની પણ વસ્તુ હોય, સમજો મેં એક રાઉટર પણ લગાડ્યું છે ને, એની જે લાઇન છે એના સોકેટમાં અગર પ્રોબ્લેમ હશે ને, આગળ તો એના ચાર્જરમાં પ્રોબ્લેમ હશે ને, તો પણ તમારે એમસીબી ઘડી ઘડી ટ્રીપ થશે. એટલે કંઈક કારણ છે એટલે એમસીબી ટ્રીપ થાય છે. અથવા તો તમે એમસીબીનું જે એમ્પિયર છે ઓછા એમ્પિયરને લીધું છે અને વસ્તુ બહુ મોટી લગાડેલી છે, ઓવરલોડ થઈ રહ્યું, તો એમસીબી ટ્રીપ થાય. તો એક કારણ શોધવાની કોશિશ કરો. અગર એવું લાગે છે એમસીબી ખરાબ છે તો પહેલાં ચેન્જ કરીને જુઓ, તો તમને એક આઈડિયા મળી જશે કે શું હોય છે. ઓકે, તો પણ બાયપાસ નહીં કરો, કેમ કે એનાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો દોસ્તો આ બધા મેથડ્સ છે જેનાથી તમે અવોઇડ કરી શકો છો વાયરમેન આ બધી વસ્તુને ગલતી કરવાનો, જેનાથી નહીતર તમે નહીં તો તમારા જે કસ્ટમર છે એને ખામીયાદો એનો ભોગવવો પડશે. તો દોસ્તો આ બધી વસ્તુ અવોઇડ કરજો અને વ્યવસ્થિત વાયરિંગ કરવાની, જે મેં તમને મેથડ્સ બતાડી એ હવે પ્રોપર કરો. તમને અગર ઓનલાઈન કોર્सेस કરવા છે તો આપણો એપ્લિકેશન છે પ્લસ પોઈન્ટ ટ્રેનિંગ, ગૂગલ પ્લે સ્ટોરમાં તમને મળી જશે. અધિક જાણકારી માટે મારો વોટ્સઅપ નંબર છે, મને કહેવાલ હાઈનો મેસેજ નાખી દો, તમને બધી વસ્તુ વોટ્સઅપના માધ્યમથી મોકલાવી દઈશ. દોસ્તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવે છે. તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો વિડીયોને. અગર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પ્લીઝ મારા વિડીયોને તમારા દોસ્તોથી જરૂર શેર કરજો. ચલો, આ વિડીયો માટે આટલું જ. મળીએ નેક્સ્ટ ટોપિક માટે.